રામનગરમાં આવેલ શ્રી સરસ્વતી યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના છેલ્લા 28 વર્ષથી કરી રહ્યા છે। ત્યારે 2025ના વર્ષમાં ગણેશજીની સ્થાપના ઉમંગ સાથે કરવામાં આવતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી। અહીંયા રહેતા ભાઈઓ તથા બહેનોએ કહ્યું હતું કે દર વર્ષે અમારે અહીંયા સૌ સાથે મળીને અનેક સામાજિક અને ધાર્મિક પ્રોગ્રામો ઉજવવામાં આવે છે અને અમે ગણપતિ બાપાની સ્થાપના દર વર્ષે કરીએ છીએ। તેમજ 10 દિવસ રોજ અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે। સંગીત ખુરશી, કીર્તન, ધૂન ભજન, અંતાક્ષરી જેવા પ્રોગ્રામ ખૂબ જ મજા આવે છે એમ જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે અહીંયા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર કૃણાલ સેલર, અનેક મહાનુભાવો પણ ગજાનન ગણપતિ મહારાજનો દર્શનનો લાહવો લીધો છે। માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત। જે આપનું નામ? મારું નામ અનિલ જેતવાની છે। હું પ્રમુખ છું સરસ્વતીનગર સોસાયટીનો। સરસ્વતીનગર યુવક મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી ગણેશ મંડપનો અહીંયા સ્થાપના કરીએ છીએ। ગણપતિજીની સ્થાપના થાય છે અમારી સોસાયટીમાં। આ સ્થાપનાના આ મંડપની અંદર અમે ધાર્મિક પ્રવૃત્તિઓ તો કરીએ જ છીએ, સાથે સાથે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે। આ 10 દિવસ દરમિયાન આખી સોસાયટી એક પરિવારની જેમ અહીંયા અમે આ ઉત્સવને ઉજવીએ છીએ। ગણપતિ બાપા અમારા માટે બહુ બધા આશીર્વાદો લાવે છે। સોસાયટીમાં સંપ થાય છે, અમે બધા હળીમળીને આ 10 દિવસનો ઉત્સવ ઉજવીએ છીએ। હું કહું કે આ વર્ષે અમારી સાથે અમારા લોકલ કોર્પોરેટર શ્રી કૃણાલભાઈ સેલર આવ્યા, અમારા આદરણીય ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પણ અમારા મંડપ પર આવી ચૂક્યા છે અને અમારા ગણેશજીનો ફોટો સુરતના તમામ ન્યૂઝપેપરમાં છપાયો છે। તો હું આખા સુરત શહેરને કહીશ કે એકવાર અમારી સોસાયટીના મંડપમાં આવો અને ગણપતિ દાદાના આશીર્વાદ લો। બોલો ગણપતિ બાપા।